ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વેલકમ સ્ટુડન્ટ્સ. ફરીથી આપણે આ માધ્યમથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ કોમર્સનો અભ્યાસ કરવા માટે સાથે છીએ. કોમર્સમાં જે આપણે અભ્યાસ કરીએ છીએ તેમાં છેલ્લા આપણા સેશનમાં જોયું હતું કે આપણે ઉદારીકરણની નીતિ શા માટે જરૂરી છે. એનું મૂળ તત્વ અથવા તો એનું એસન્સ કહીએ તો એ મૂળ તત્વ છે કે સાધનોની મૂવમેન્ટ અથવા તો હેરફેર વિના વિઘ્ને થાય. કોઈ પણ પ્રકારની અડચણ વિના ઉત્પાદનના સાધનો એકથી બીજા વ્યવસાયમાં જઈ શકે, એકથી બીજા પ્રદેશમાં જઈ શકે અને મૂળ આગળ એનાથી પણ આગળ વધીને એકથી બીજા દેશમાં જઈ શકે. જો કોઈ દેશ પોતાના સંસાધનો રિસ્ટ્રિક્ટેડ કરે, તે પોતાના સરહદો પૂરતા જ નિશ્ચિત કરે અને તેનાથી પણ ઉપરાંત જ્યારે કોઈ પણ દેશ બીજા દેશના સાધનોનો ઉપયોગ કરી ન શકે તે સ્થિતિમાં હોય તો આર્થિક વિકાસ મહત્તમ થતો નથી. આપણે ઘણી વખત જોઈએ છીએ કે જ્યારે ઉત્પાદનના સાધનો એકથી બીજા વ્યવસાયમાં ગતિશીલ નથી હોતા ત્યારે બાકીના ઉત્પાદન સાધનો ઉપયોગ થયા વિના વણ વપરાયેલા પડ્યા હોય છે અને ઉત્પાદનની ક્ષમતા વ્યર્થ વેડફાતી હોય છે. આ દરેક બાબતોનો ઉપાય મળવા માટે ઉદારીકરણની નીતિ લીધી, જેમાં જેટલા પણ રિસ્ટ્રિક્શન્સ હતા એ મોટા ભાગના દૂર કરવામાં આવ્યા. કારણ કે આ નીતિ પોલિસી જ ઉદારીકરણની હતી, ગ્લોબલાઇઝેશનની હતી. તો એનાથી આગળ વધીને પગલું થાય કે વિદેશી મૂડીની પણ હેરફેર થાય એકથી બીજા દેશમાં. આપણી પાસેના સાધનો, ધારો કે જમીન હોય ભારતના કેસમાં, નિયોજકો હોય, તેમ છતાં જો મૂડીના અભાવે ઉત્પાદનની પ્રક્રિયા આગળ ન વધી શકે. એક અત્યાર સુધીનો તબક્કો તમારા માટે, કારણ કે તમે ગ્રેજ્યુએશન લેવલ પર હતા, એ હતો કે પરિસ્થિતિનો સમજ અને અવલોકન કેળવવું. પણ હવે એનાથી આગળ વધીને આપણે આ પરિસ્થિતિમાં, કારણ કે આ માસ્ટર ડિગ્રીનું કોમર્સ છે અને એનાથી પણ આગળ વધીને જો આપણે જોવા જઈએ કે શા માટે એકથી બીજા દેશ વચ્ચેની બાઉન્ડ્રી, સરહદો એ દૂર થવી જોઈએ મૂડી અને ઉત્પાદનના સાધનોની હેરફેર માટે. કોઈ જગ્યાએ ખનીજો હોય, કોઈ જગ્યાએ પ્રાકૃતિક સંપત્તિ હોય, કોઈ જગ્યાએ હ્યુમન રિસોર્સ હોય, તો આ બધા જ સાધનો, માત્ર મૂડીની વાત નથી કરતા જ્યારે આપણે ઉદારીકરણની વાત કરીએ છીએ ત્યારે. તો આજે જે આપણે અભ્યાસ કરવાના છીએ એ છે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ સાથે આપણે બધા જ પરિચિત છીએ. તેના બે પ્રકારો છે અને એના વિશે આપણે આજે ટૂંકમાં પરિચય પણ લેશું. આજે આપણે જે કરવાના છીએ એના ઉપર એક નજર કરીએ તો આજે 3 મુદ્દાઓ પર ખાસ ભાર આપવાના છે કે વિદેશી રોકાણ એટલે શું, તેના પ્રકાર કયા છે અને તેનું મહત્વ શું છે. આ 3 મુદ્દાઓ પર આપણે પ્રાથમિક પરિચય મેળવીએ. જુઓ આગળ કે ભારતમાં વિદેશી રોકાણ કયા પ્રકારનું થયું. આ એની મહત્વની બાબત છે અને એ થોડું આપણે પહેલાં સમજીએ કે જ્યારે ભારતમાં વિદેશી રોકાણ થયું 1990 પહેલાંનો સમય જુઓ. OX રેખા પર 1990, 95, 2000 આ રીતે જુદા જુદા સમયગાળા આપેલા છે. ત્યારે વિદેશી રોકાણ ભારતમાં બહુ ઝીરોની કક્ષાએ હતું, પણ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ વિદેશી રોકાણ વધ્યું. તો એનાથી આગળ વધીએ તો હવે આ જો મહત્વ હોય, આપણે પ્રાથમિક પરિચય જ મેળવી લીધો કે જ્યારે ભારતમાં વિદેશી રોકાણ થતું હોય છે ત્યારે કેટલું આગળ ઉદારીકરણની નીતિ પછી થયું. એટલે ઉદારીકરણનો ક્લાસ અને આપણો આજનો ક્લાસ બંને વચ્ચે સંધાન થાય છે કે આપણે જોયું હતું કે આ ઉદારીકરણની નીતિ આવી પણ એનાથી ફેરફાર શું થયો. તો સૌથી પહેલાં તો વિદેશી રોકાણનો વધારો થયો. તો એ રોકાણ એટલે શું એનો આપણે આજે પરિચય મેળવવાના છીએ. તો જ્યારે રોકાણ કરનાર દેશ રોકાણનો પ્રવાહ પ્રાપ્ત કરતા દેશ તરફ મોકલે છે તો ત્યારે એ વિદેશી રોકાણ થાય છે. ભારતીય સરહદની બહારથી જ્યારે ઇનફ્લો થાય અથવા તો ભારતના જ નિવેશકો બહાર રોકાણ કરે, વિદેશમાં રોકાણ કરે, એ સ્થિતિ તો એ વિદેશી રોકાણ કહી શકાય. આ બંને બાજુનો પરસ્પરનો અથવા તો આદાન પ્રદાનનો અથવા 2 વે પરિસ્થિતિ હોઈ શકે. એવું જ નથી કે વિદેશી રોકાણનો માત્ર ઇનફ્લો હોય,
પણ એનો આઉટફ્લો પણ થઈ શકે. મોટા ભાગે આપણે ઇનફ્લોની વધારે આપણે ઈચ્છા કરતા હોઈએ છીએ, કારણ કે જેથી વિદેશી મૂડીની સાથે આપણા સ્થાનિક લોકલ રિસોર્સિસ પણ ઉપયોગમાં લેવાઈ શકે. તો જ્યારે કોઈ દેશના રોકાણકારો અન્ય દેશમાં રોકાણ કરે છે, આ રોકાણ કયા પ્રકારનું હોય એ પણ આપણે આગળ ચર્ચા કરવાના છીએ. મૂડી, ટેકનોલોજી અથવા તો વ્યવસાયમાં રોકાણ કરે છે, તેને વિદેશી રોકાણ કહેવામાં આવે છે. જ્યારે કોઈ બીજા દેશમાં, આપણે ભારતના છીએ અને ભારતમાં જ રોકાણ કરીએ તો ભારતની જ સંપત્તિ ભારતમાં ઇન્વેસ્ટ થઈ, પણ બીજા દેશની બચતો, બીજા દેશની મૂડી એ પણ રોકાણ માટે આવી શકે. તો આપણને તો એનો ઉપયોગ છે, પણ વિદેશો માટે આનો શું ફાયદો હોઈ શકે કે શા માટે વિદેશીઓ આપણા દેશમાં રોકાણ કરે? તો શક્ય છે કે તે દેશોમાં રોકાણ માટેના ઓપ્શન્સ ન હોય, અથવા તો ત્યાં વણ વપરાયેલા સાધનો ન હોય, પણ આપણા દેશમાં વણ વપરાયેલા ઉત્પાદનના અન્ય 3 સાધનો હોય. તો મૂડીના અભાવે આ જો 3 સાધનો ઉપયોગ થયા વિના રહેતા હોય અને જો મૂડી મળતી હોય, તો વિદેશીઓને પણ મૂડી રોકાણ માટે સ્થળ મળે છે, અથવા તો એનું ક્ષેત્ર મળે છે, અને ભારતને પણ મૂડી મળે છે. તો આ બંને દેશ માટે વિન વિન ઓફર થઈ શકે છે. આગળ જોઈએ તો વિદેશી રોકાણના 2 પ્રકારો છે. વિદેશી રોકાણના કયા 2 પ્રકારો છે તમે બહુ સારી રીતે પરિચિત છો, તેમ છતાં આપણે અહીંયા આગળ જોઈએ તો પ્રત્યક્ષ વિદેશી રોકાણ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, અને બીજો પ્રકાર છે વિદેશી સંસ્થાકીય રોકાણ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. આ બંને પ્રકારોથી તમે પરિચિત છો. બંનેના પરિબળો અલગ છે, બંનેની અસરો અલગ છે. તો આપણો જે સેશન રહેશે એ આ બંને માટે પણ અલગથી આપણે સેશનમાં અભ્યાસ કરવાના છીએ, એના પરિબળોની પણ ચર્ચા કરવાના છીએ. પણ જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા સીધું જ રોકાણ કરે, સ્વાભાવિક છે, એના શબ્દોથી જ આપણે જાણી શકીએ છીએ, તો પ્રત્યક્ષ વિદેશી રોકાણ કહી શકાય છે. અને કોઈ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ થાય, જેમ કે IMF કરે, વર્લ્ડ બેંક, તો આ એક સંસ્થા થઈ, તો એ સંસ્થાકીય રોકાણ થયું. કોઈ વિદેશી પેઢી કરે, કોઈ વિદેશી વ્યક્તિ પણ કરી શકે. આપણે વિદેશી ધારો કે ફંડ ઇક્વિટીમાં રોકાણ કરીએ તો સીધું ઇન્વેસ્ટમેન્ટ થયું, અને આપણે કોઈ સંસ્થા મારફતે કરતા હોઈએ તો એ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ થયું. આ બાબતે આપણે ચર્ચાઓ કરવાના હોઈએ છીએ. તો આગળનો શું મુદ્દો છે એ પણ આપણે જોઈએ. હવે પ્રત્યક્ષ અને વિદેશી રોકાણ વચ્ચે આપણે શું કરી શકીએ? તો પ્રત્યક્ષ વિદેશી રોકાણથી શું ફાયદો થાય? તો એ ફોરેન ઇન્વેસ્ટર છે, એ ફંડ્સનો ફ્લો થાય એક્રોસ બોર્ડર્સ. એટલે બોર્ડર એ તો આપણે ખ્યાલ વ્યાખ્યામાં જ આવી ગયો કે સરહદોની પાર ઇનફ્લો થાય, આપણા દેશમાં વિદેશી મૂડીનો ઇનફ્લો થાય છે. એનાથી શું ફાયદો થાય? ઇટ પ્રોવાઇડ્સ કેપિટલ એન્ડ એક્સપર્ટીઝ. જુઓ, આ મુદ્દો ખાસ નોંધવાનો છે કે જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારત પાસે મૂડીનું પણ પ્રમાણ ન હતું. આપણી પાસે એટલો ટેકનોલોજીકલ નો હાવ પણ ન હતો. એટલે આપણને માત્ર મૂડીની ઘણી વખત જરૂર નથી પડતી, પણ એક્સપર્ટીઝની પણ જરૂર પડતી હોય છે. તો એ પણ વિદેશી ઇન્ફ્લો, આપણે જ્યારે વાત કરીએ છીએ ને કે ઉદારીકરણ, તો બધા જ સાધનોની મુક્ત હેરફેરની વાત કરીએ છીએ. તો માત્ર કેપિટલ નહીં, પણ એને એક્સપર્ટીઝ પણ આપણને મળે છે. પ્રોડક્શન યુનિટ પણ ભારત દેશમાં સ્થપાય છે, એને કારણે રોજગારીનો વિકાસ થાય છે, કારણ કે મૂડી આવે છે, એક્સપર્ટીઝ આવે છે, પણ મોટા ભાગે એના કર્મચારીઓ ભારતના જ હોય છે. બહુ રેર કેસમાં એ લોકો કોઈ વિશેષ એક્સપર્ટીઝ હોય તો એ પોતાની સાથે લઈ આવતા હોય છે. તો આ લોકલ પાર્ટનરશિપને પણ લાભ મળે છે કે ભારતમાં કઈ રીતે આ વિદેશી ઇન્વેસ્ટમેન્ટ અથવા તો વિદેશી ટેકનોલોજી સાથે આપણે ઉપયોગ કરી શકીએ અને આગળ ઇકોનોમીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. તો નીચેની લાઈન ઉપર ધ્યાન આપો કે FDIમાં વિદેશી કંપનીઓ ઉત્પાદન એકમો સ્થાપે છે અથવા સ્થાનિક કંપનીમાં નિયંત્રણ મેળવે છે. તમે આ વિશે પણ સમાચારો સાથે પરિચિત હશો કે ઘણી બધી કંપનીઓ માટે આ એક રસ્તો ખોલવામાં આવે છે કે જ્યારે 49% સુધીનું ની મૂડી આપણે વિદેશીઓને આપી શકતા હોઈએ. એટલે ભારતમાં લગભગ સરખું શબ્દ બોલું છું, કારણ કે આપણે થોડુંક એના માટે તો સ્પેસ રાખીએ છીએ કે જ્યારે મૂળ કંપની ભારતની હોય ત્યારે એની સાથે પણ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે.
તમે ઘણી બધી જાપાનીઝ કંપનીઓની પણ આ વાત સાંભળી હશે અને હું તમને એઝ યુઝ્યુઅલ આજે પણ એક ડુ ઇટ યોર સેલ્ફ આપું છું કે સ્વતંત્રતાના સમયથી કરીને અત્યાર સુધી પંચવર્ષીય યોજનાઓ થઈ, ઉદારીકરણ થયું, તો ભારતમાં કઈ કઈ કંપનીઓએ ભારતમાં કોલેબોરેશન કર્યું, હું તમને કેટલીક નાની નાની હિન્ટ આપી શકું છું અને એનો ઇતિહાસ શું છે એ પણ તમે ચોક્કસ અભ્યાસ કરજો. એક તો છે હીરો હોન્ડા, તો હોન્ડા શબ્દ ક્યાંથી આવ્યો, મારુતિ સુઝુકી, તો સુઝુકી શબ્દ ક્યાંથી આવ્યો, આ બધાનો અભ્યાસ કરવો તમારા માટે પણ ઘણો જ રસપ્રદ રહેશે. તો આ એક ચર્ચા જુઓ. તો આધુનિક સમયમાં કઈ બે કંપનીઓ આપણે કોલેબોરેશનથી આપણે લઈ આવ્યા છીએ ભારતમાં, કે કોઈ કંપનીઓએ શું સ્વતંત્ર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ એક સરસ મજાનો અભ્યાસનો વિષય છે કે સ્થાનિક કંપનીઓમાં સહભાગિતા કરે અથવા તો સ્વતંત્ર રોકાણ કરે. તો એફડીઆઈ એટલે વિદેશી કંપનીઓ, આ છે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનું, કે કંપનીઓ સીધું જ રોકાણ કરે છે તો અને એકમો સ્થાપે છે. આગળ જોઈએ તો વિદેશી રોકાણનું મહત્ત્વ શું છે, કંઈક તો ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ. તો આપણા માટે ઇમ્પોર્ટન્સ એટલે કે જ્યાં ઇનફ્લો થાય છે, ભારતમાં આ મૂડી આવે છે, તો ભારત માટે શું ઇમ્પોર્ટન્સ હોઈ શકે વિદેશી રોકાણનું, તો મૂડી રોકાણમાં વધારો થાય છે. કારણ કે આપણી પોતાની મૂડી ઓછી પડતી હોય, આપણે નિયમિત પરિસ્થિતિને સંભાળવામાં જો આપણા સાધનો રોકતા હોઈએ તો બચત ઓછી હોય. બચત ઓછી હોય તો રોકાણપાત્ર ભંડોળ ઓછું હોય છે અને રોકાણપાત્ર ભંડોળ ઓછું હોય એટલે આપણી પાસે વધારે વિકાસ માટેના ફાજલ અથવા તો અવેલેબલ ફંડ ઓછું હોય અને જો વિદેશી મૂડી આવે તો આપણું ફંડ વધી શકે છે. બીજું શું હોય છે, તો રોજગારી સર્જન થાય છે. રોજગારી કારણ કે આપણી મૂડી નહોતી એટલા માટે આપણા અન્ય સાધનો વણ વપરાયેલા હતા અને હવે મૂડી છે તો આપણી પાસે રોજગારીની તકોમાં પણ વધારો થાય, ટેકનોલોજીકલ વિકાસ થાય, સાધનોનો મહત્તમ ઉપયોગ થાય. આ સૌથી વધારે મહત્ત્વનું કારણ છે અને માનવ સંસાધનનો પણ વિકાસ થાય. તો આ બધા જ કારણોથી આપણને થાય છે કે માનવ સંસાધનનો વિકાસ પણ નહીં એવું છે કે અત્યારે આપણે ભારત ઘણો જ વિકસિત થઈ ગયો છે, પણ તમે જો 1951ની સ્થિતિને જાણો કે કેવી હતી, 1991ની સ્થિતિ કેવી હતી, તો આ બધી સ્થિતિ અને 2026ની સ્થિતિમાં ઘણું જ આબ જમીનનું અંતર છે. એટલે આપણે અત્યારે થાય કે વિદેશી મૂડીની જરૂર ખરી, પણ અત્યારે ઘણું બધું આપણે આગળ વધી શક્યા છીએ એ વિદેશી સહાયને કારણે પણ વધી શક્યા છીએ. તો આ બધા લાભો પણ થાય છે અને આ સાથે તમે મારો સંપર્ક કરો. હું તમને આ ઈમેલ આઈડી ઉપર હંમેશા મળી શકીશ અને તમને ચોક્કસ રિપ્લાય પણ આપીશ. તમારું ડુ ઇટ યોર સેલ્ફ યાદ રાખજો કે ભારતમાં કઈ કઈ વિદેશી કંપનીઓએ આપણી સાથે કોલેબોરેશન કર્યું છે, એમાં સુઝુકી શબ્દ ક્યાંથી આવ્યો અને હીરો હોન્ડાનો હોન્ડા શબ્દ ક્યાંથી આવ્યો. આ બે બહુ જૂના અને પ્રાથમિક ઉદાહરણો છે. તમારે નવા ઉદાહરણો શોધીને વિદેશી મૂડીનો ઇનફ્લો કઈ કઈ જગ્યાએ થાય છે એ તમારે લેટેસ્ટ મને અપડેટ આપવાનું છે. હું આ ઈમેલ આઈડી ઉપર હંમેશા અવેલેબલ છું. ફરીથી મળીએ, ત્યાં સુધીનો તમારો સમય ઘણો જ જ્ઞાનપ્રદ રહે અને ભારતનું આર્થિક સર્વેક્ષણ 2024-25 અને 25-26 તો એ અભ્યાસ કરીએ. ફરીથી મળીએ. આભાર.